टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરેન્દ્રનગર જિલ્લામાં દુધરેજ નજીક નર્મદા કેનાલ પર આવેલો બ્રિજ જોખમી હાલતમાં છે। બ્રિજની હાલત એવી છે કે ગમે ત્યારે દુર્ઘટના નોતરી શકે છે। બ્રિજનો ઢાંચો જર્જરિત હાલતમાં છે। પુલ પર નજર કરીએ તો સિમેન્ટમાંથી સળિયા બહાર ડોક્યું કરી રહ્યા છે। પુલના રસ્તા પર પણ મસમોટા ખાડા પડી ગયા છે। આ બિસ્માર પુલ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ સંતોષકારક કામગીરી થઈ નથી। વાહન ચાલકોનો દાવો છે કે દર વખતે તંત્ર સિમેન્ટના થીગડા લગાવીને સમારકામ કરે છે, પરંતુ આ બ્રિજ માટે તે પૂરતું નથી। રાધનપુર, પાટડી, ધ્રાંગધ્રા અને મોરબી તથા કચ્છ તરફ જતા અસંખ્ય વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે। ખૂબ જ અવરજવર ધરાવતા આ પુલનું યોગ્ય સમારકામ નહીં થાય તો મોટી દુર્ઘટના પણ અહીંયા ઘટી શકે। કેનાલ ઉપર જે પુલ બનેલો છે તે અતિશય જર્જરિત હાલતમાં છે અને 4 વખત ડેમેજ થયેલો છે, નુકસાન થયેલું છે, મોટા મોટા ગાબડા પડી ગયા છે અને તંત્ર દ્વારા એનું રેનોવેશનનું કામ કરેલું છે। રેનોવેશન નો કહેવાય, એને શાંતિ સુધીને ચલાવવા માટેની પ્રક્રિયા કહેવાય। એટલે આ પુલ અતિશય ડેમેજ હાલતમાં છે અને અમે તંત્રને રજૂઆત કરી હતી અને આ પુલની અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર કઈ નોંધ લીધી નથી અને હવે 2 દિવસથી કઈ કલેક્ટર સાહેબનો એવું ટીવીમાં આવે છે કે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જે પુલો છે એને તપાસ કરી અને મને અહેવાલ કરવો। તો હું એ માનું છું કે કલેક્ટર સાહેબને કે આ જે પુલ છે એ હાલે એવો નથી અને ખરેખર આ પુલને 10 વખત થીગડા માર્યા છે અને નીચે અંદર કરીને મેં જયારે વિડીયો ઓડિયો કર્યો ત્યારે એની અંદર એક આંગળાને હાથ જતો રહે એટલી જગ્યા છે, પતરા મારી અને થીગડા મારીને આ પુલ રાખેલો છે। આ ખાડા રહ્યા કેટલાય સમયથી છે, છેલ્લા 2 વર્ષથી હું જોઉં છું આ ખાડા નિરાકરણ આવતું જ નથી। આને જયારે ચોમાસું આવે ને તો આનેથી ને ભયંકર આ દેખાતા જ નથી। આ પાણી ભરાઈ જાય ને તે ખાડા એમ નામ સીધું સબૂક દઈને થઈ જાય। ગમે ત્યારે પુલ તૂટી જાય એવી સંભાવના છે, શું કહેશો? હા, એવું તો લાગે જ છે, પણ અમારે તો શું કરવું? મારી બેબી અહીંયા ભણે છે સામે કાંઠે ડેરીએ, તો એને લેવા મૂકવા તો જવામાં અમારા એક જ પુલ છે। શું માંગ છે તંત્ર પાસે? બસ આ થોડું રિપેરિંગ કરે તો સારું કામ છે।